નમસ્કાર મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર આજ આપણે પાઠની શરૂઆત વ્યવસ્થિત રીતે કરીએ છીએ। સંચાલન કોને કહેવાય, સંચાલનની જરૂરિયાત કેવી રીતના પડી, ઉદ્ભવ કેવી રીતના થયો એની અગાઉ ચર્ચા તમને કરેલી। પાષાણ યુગથી માનવી જ્યારે શિકારની શોધ માટે ભટકતો હતો, પછી જૂથમાં રહેતો થયો, જૂથમાં એને પ્રવૃત્તિઓ કરવા માટે થઈ, શિકારને ગોતવા માટે થઈ, શિકારને પકડવા માટે થઈ સમૂહની જરૂર પડી। અહીંયાથી સંચાલન ધીરે ધીરે શરૂઆત થઈ। હવે સંચાલન એટલે શું, એની જુદી જુદી વ્યાખ્યા પ્રાપ્ત થઈ છે એની વાત। સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા। પહેલી વ્યાખ્યા, સાદી વ્યાખ્યા, વિકલ્પ અથવા એક વાક્યનો પગરણ અહીંથી મંડાય બોર્ડની અંદર, એટલે લીટી ઉપર ખાસ ધ્યાન રાખવાનું। સંચાલન એટલે શું? તો સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા। આપણી પાસે જુદી જુદી ત્રણ સપાટીઓ હોય, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી। અહીંયા આકૃતિ દ્વારા સમજાવું છું, ખ્યાલ આવી જાય। ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી। સમગ્ર પાઠની અંદર આ જ આકૃતિ મહત્વની છે। 7 પાઠ સુધી સમજવા માટે આ ત્રિકોણ આકાર આકૃતિ અતિ મહત્વની છે, એટલે બરાબર ધ્યાનમાં રાખવાનું। ટોચ ઉપર ઉચ્ચ સપાટી, મધ્યની અંદર મધ્ય સપાટી અને નીચે તળ સપાટી અથવા નિમ્ન સપાટી। 3 સપાટી ઉપર આપણા 7 પાઠ સમજવાના છે આપણે, કારણ કે સાથે સાત પાઠ એકબીજાની સાથે સંકળાયેલા છે, એટલે દરેક પાઠની અંદર શરૂઆતથી ધ્યાન રાખવાનું। ઉચ્ચ સપાટીની અંદર મેઇન વ્યક્તિઓ આપણા સંચાલક મંડળ એટલે એમડી બેસે છે, જે સમગ્ર યુનિટનો ધંધાકીય એકમનું સંચાલન અહીં બેઠા બેઠા કરે છે। પરંતુ એકલા હાથે કોઈ પણ સંચાલન ક્યારેય શક્ય નથી। પરિણામે અહીંથી સત્તા મધ્ય સપાટીને આપવામાં આવશે। મધ્ય સપાટીની અંદર જુદા જુદા અધિકારીઓ બેઠેલા હશે। અહીંયા જુદા જુદા વિભાગોની રચના થાય, ખરીદ વિભાગ, ઉત્પાદન વિભાગ, પેકિંગ વિભાગ। આ જે વિભાગોના અધિકારીઓ છે બધા જ અહીંયા બેઠેલા હશે। આ લોકો પાસે સત્તા પ્રાપ્ત થઈ, અહીંયાથી તળ સપાટીની અંદર સત્તાની વહેંચણી કરવામાં આવશે। તળ સપાટીની અંદર સુપરવાઇઝર, જોબરો બેઠેલા હશે, નિરીક્ષકો હશે। આ નિરીક્ષકો, જોબરો અને સુપરવાઇઝરો હાથ નીચેના કારીગરો પાસેથી કાર્ય કરાવશે। હેન્ડલિંગ ઉપરથી, પણ ડાયરેક્ટ નીચે નહીં, ઉપરથી સીધું નીચે ક્યારેય સંચાલન આવતું નથી। સંચાલન ક્રમશઃ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, એટલે ઉચ્ચ સપાટીએથી મધ્ય સપાટીમાં, મધ્ય સપાટીથી તળ સપાટીની અંદર રહેલા 3 વ્યક્તિઓ, નામ બરોબર યાદ રાખી લ્યો, નિરીક્ષક, જોબર અને સુપરવાઇઝરો। આ જે 3 વ્યક્તિઓ છે એ હાથ નીચેના કારીગરોને પોતાની રીતે કાર્ય કરાવશે। કંપનીનો જે હેતુ છે, આ હેતુને સિદ્ધ કરવા માટે થઈ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન થાય, કારણ કે અહીંયા અલગ અલગ વ્યક્તિઓનું સમૂહ છે, જે ઊંચું ભણેલો છે, ક્યાંક અભણ છે, એની પાસેથી તુંડે મતિ ભિન્ન હોવાથી, અલગ અલગ વિચારસરણીઓ હોવાથી કામ કેવી રીતના કઢાવવું એ સંચાલન આપણને શીખડાવતું હોવાથી એક કળા તરીકે ઓળખવામાં આવે। અહીંયા
છેલ્લા ટોપિકમાં કયા શબ્દનો ઉલ્લેખ છે? લિવિંગસ્ટનના મતે હવે જ્યારે પણ વ્યક્તિ લેખક વ્યાખ્યા આપતો હોય ત્યારે 11મા ધોરણમાં તમારું ધ્યાન દોરેલું છે. ફરી વખત 12મા ધોરણની શરૂઆતમાં ધ્યાન દોરું છું. કોઈ પણ લેખકની વ્યાખ્યા જ્યારે આપણે લખતા હોય ત્યારે મતે શબ્દ અલ્પવિરામ અવતરણ ચિહ્ન, બે અવતરણ ચિહ્નનો જ ઉપયોગ થાય. ગ્રામેટિક મિસ્ટેક ક્યાંય પણ કરવાની નહીં, કારણ કે બોર્ડ છે. 1 માર્ક કપાઈ શકે છે. જો શિક્ષકના ધ્યાનમાં આવી ગયું કે ગ્રામેટિક ભૂલ છે તો તમારા માર્ક ઘટી શકે. બરોબર ધ્યાન રાખવાનું. કોઈ પણ લેખકની જ્યારે વ્યાખ્યા હોય, સામાન્ય વ્યાખ્યા આપણે એક જ અવતરણ ચિહ્નમાં લીધેલી છે. બરોબર ધ્યાન રાખી લો. અહીંયા લિવિંગસ્ટનના મતે અલ્પવિરામ અવતરણ ચિહ્ન ફરજિયાત. જેમ અંગ્રેજીની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ સ્પીચની અંદર અલ્પવિરામ અવતરણ ચિહ્ન વપરાય, એ જ પ્રમાણે અહીંયા પણ વપરાય છે. ભાષાકીય દોષ ક્યાંય પણ રહેવો ન જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું. અવતરણ ચિહ્નની અંદર લીટા નહીં. ઘણા વિદ્યાર્થીઓ ફક્ત લીટા કરે છે. લીટા માન્ય નથી, પણ ચલવી લેશે. ક્યારેક કોઈ શિક્ષક ન પણ ચલવે. ગ્રામેટિક ભાષાનો જાણકાર હોય તો ન ચલવે. અવતરણ ચિહ્નમાં બરોબર ધ્યાન રાખો. અંગ્રેજીના 66 અક્ષર 66 થી અવતરણ ચિહ્ન શરૂ થાય, એને ઉલટાવો એટલે 99. અહીં અવતરણ ચિહ્ન પૂરા થાય. 66 અને 99 નો આંકડો યાદ રાખશો તો ક્યાંય પણ ભૂલ ક્યારેય નહીં પડે. ભલે ભાષા નથી આપણો વિષય, પણ ભાષાને લઈને આપણે ચાલી છીએ, કારણ કે સંચાલન છે. શરૂઆતથી જ આપણે વ્યવસ્થિત સંચાલન કરશું તો પરીક્ષાની અંદર કોઈ પણ માર્ક આગો પાછો નહીં થાય. 98 થી 99 માર્ક સુધી આપણો વિષય માર્કિંગ અપાવી શકે. પણ ક્યારેક આ બધી જ વસ્તુનું સંચાલન લખવામાં ધ્યાન કરશો તો. હવે લિવિંગસ્ટન શું કહેવા માંગે છે તેની વાત. ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહેવામાં આવે છે. બહુ વ્યવસ્થિત વ્યાખ્યા લિવિંગસ્ટને આપણને સમજાવી કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે. સમય ઓછો થાય, ખર્ચ ઓછો થાય. બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. સ્કૂલ ચાલુ હોય, 3 ક્લાસની અંદર વિભાજન વિદ્યાર્થીઓને કર્યું હોય, એક શિક્ષક વારાફરતી 3 ક્લાસમાં જાય, 3 કલાક બગડે. અહીંયા ટેકનિક ઓનલાઈન શિક્ષણની જોઈ શકો છો. બધા જ વિદ્યાર્થી 1 કલાકમાં એક સાથે ભણી શકે છે. સમય ઓછો, ખર્ચ ઓછો, ઝડપી કાર્ય. પહેલો મુદ્દો. ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ. વિજ્ઞાનનું જે આવિષ્કાર છે મોબાઈલ, એનો માધ્યમ લઈને જ આપણે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છીએ. મોબાઈલના માધ્યમ દ્વારા, ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે શિક્ષણ આપણે પ્રાપ્ત કરી છીએ, એ આપણી પાસે જે મર્યાદિત સાધનો છે, જમીન, મકાન, યંત્રો, આનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરીએ તો એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરી શકીએ. એકમ જેના માટે શરૂ કરવામાં આવ્યું છે એ હેતુ, ધ્યેયની જે કલમ હતી આવેદન પત્રમાં, એ ધ્યેયને આપણે સાકાર આસાનીથી કરી શકીએ. આનું નામ સંચાલન. ત્રીજી વ્યાખ્યા આપણી પાસે જ્યોર્જ આર ટેરીના મતે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ અને જ્ઞાન બજાર નું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. અહીંયા જુદા જુદા
મુદ્દાઓને યાદ રાખવાના છે: માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજાર. આને 5M તરીકે પણ ઓળખવામાં આવે છે. એક વાક્યનો પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે જ્યોર્જ આર ટેરીની વ્યાખ્યામાંથી કે સંચાલનની પદ્ધતિમાં, સંચાલનની અંદર કયા 5M નો ઉપયોગ થાય છે. બધા જ M થી શરૂઆત થાય. મેન એટલે માણસો, મશીન એટલે યંત્ર. આ જે વસ્તુ છે એ 5M તરીકે ટૂંકમાં ઓળખી શકીએ. હવે એનું જુદું જુદું સ્વરૂપ. સ્વરૂપનું બીજું નામ છે લાક્ષણિકતાઓ. ચોપડીની અંદર, પાઠ્યક્રમની અંદર લખાયેલું નથી, ખાલી સ્વરૂપ શબ્દ લખેલો છે. પેન્સિલથી તમે બાજુમાં લાક્ષણિકતાઓ લખી શકો છો. જેની પાસે પાઠ્યપુસ્તક છે લાક્ષણિકતાઓ લખે ન હોય તો નોટબુકની અંદર લાક્ષણિકતાઓ શબ્દ લખો, જેથી પરીક્ષાની અંદર સ્વરૂપની પણ લાક્ષણિકતા તરીકે પૂછે તો જવાબ આ જ લખવાનો. પ્રશ્ન નથી આવડતો, નથી સમજાણો, એ કોઈ વસ્તુ નહીં, બે એક જ છે સ્વરૂપ, લાક્ષણિકતાઓ. એટલે કોઈ પણ રીતે બોર્ડવાળા પૂછી શકે. ખાસ કરીને મુદ્દા સમગ્ર પાઠ્યક્રમમાં આવશે એટલે મુદ્દાઓ કયા પ્રશ્નમાં કેટલા છે ખાસ પહેલા પાકા કરવાના, અંદરનું લખાણ પછી. તો અહીંયા જુદા જુદા 7 મુદ્દા: સર્વવ્યાપી પ્રવૃત્તિ, હેતુલક્ષી પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ, સતત ચાલતી પ્રવૃત્તિ, માનવીય પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા, વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે. અહીંયા 4-5 મુદ્દા સુધી પ્રવૃત્તિ શબ્દ છેલ્લે છે. બરોબર ધ્યાનમાં રાખજો. 7 મુદ્દાની અંદર, 5 મુદ્દાની અંદર પ્રવૃત્તિ શબ્દ છેલ્લે ફરજિયાત આવવો જોઈએ. 6થા મુદ્દામાં નિર્ણય અને 7મામાં 3નો સમન્વય, વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે. હવે આપણે સાથે 7 મુદ્દાની વિગતવાર ચર્ચા કરીએ. સૌથી પહેલા સર્વવ્યાપી પ્રવૃત્તિ. સર્વ એટલે દરેક જગ્યાએ, જ્યાં જ્યાં માનવી છે ત્યાં ત્યાં, દરેક જગ્યાએ. વ્યાપી એટલે વ્યાપ્ત થયેલી પ્રવૃત્તિ. જ્યાં માનવીનો સમૂહ છે એવી કોઈ પણ જગ્યાએ જોવા મળતી પ્રવૃત્તિ એટલે સંચાલન. જ્યાં માનવીનો સમૂહ હોય ત્યાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ ઉપર જે આપણે દેખરેખ અંકુશ રાખશું એનું નામ સંચાલન. સામાજિક ક્યાં ક્યાં જોવા મળશે આપણને? ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં. આ સિવાય રમતગમતની અંદર પણ જે સ્ટેજ તમને યાદ આવે જ્યાં માનવ સમૂહ કાર્ય કરે એવી કોઈ પણ જગ્યાએ સંચાલન ફરજિયાત જોવા મળશે. સમાજની અંદર અંધાધૂંધી ન ફેલાય, કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય, બંધારણે આપેલા સ્વતંત્રતાના હકો માનવી આસાનીથી ભોગવી શકે, એનો ઉપયોગ કરી શકે, ભોગવટો કરી શકે, એટલે સંચાલન જરૂરી છે. તો એકમની અંદર પણ જે હેતુ નક્કી થયો એ હેતુને પાર પાડવા માટે ઉચ્ચ સપાટીએથી મધ્ય સપાટીને, મધ્ય સપાટીથી તળ સપાટીને સત્તા અને જવાબદારીનું સોંપણી કરવામાં આવશે અને અહીંયાથી સમગ્ર યુનિટનું સંચાલન સંયુક્ત રીતે થયેલું જોવા મળશે આપણને. ધાર્મિક એટલે કોઈ પણ ધર્મ હોય, ધર્મના નામ લખવાની જરૂર નથી, ફક્ત ધાર્મિક શબ્દ યાદ રાખો. ચાહે હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, કોઈ પણ ધર્મ હોય, ધર્મની પ્રવૃત્તિમાં મેઇન વ્યક્તિ દ્વારા સંચાલન જરૂરી છે અથવા તો જૂથ દ્વારા સંચાલન જરૂરી છે. તો કોઈ પણ ધાર્મિક કાર્ય આપણે આસાનીથી કરી શકીએ. એટલે ધાર્મિક કાર્યોની અંદર કૃષિ, ખેતીવાડી,
સમગ્ર ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, ઇકોમાં તમે આ વસ્તુ ભણો જ છો. કૃષિની અંદર કઈ ઋતુમાં કયું ઉત્પાદન લેવું એ સંચાલન છે. કેટલા પ્રમાણમાં પાણી આપવું, કેટલા પ્રમાણમાં બિયારણ વાવવું, કેટલા પ્રમાણમાં જંતુનાશક દવાઓનો છંટકાવ ક્યારે કરવો, નિંદામણ દૂર ક્યારે કરવું, આ તમામ પ્રવૃત્તિ કૃષિની અંદર જોવા મળશે. લશ્કર, ભારતના લશ્કરની 3 પાંખ, હવાઈ દળ, ભૂમિદળ અને નૌકાદળ, ત્રણેય સંયુક્ત રીતે કાર્ય કરે. ભલે પોતપોતાની રીતે કાર્ય કરતા હોય, પણ જ્યારે દેશ ઉપર યુદ્ધનો ખતરો હોય અન્ય દેશો દ્વારા, ત્યારે ત્રણેય વ્યક્તિઓ એક સાથે મળી અને કાર્ય કરે. આ સંચાલન છે. ભૂમિદળ પોતાની રીતે, નૌકાદળ પોતાની રીતે, હવાઈ દળ પોતાની રીતે કાર્ય કરતા જ હોય છે. પણ દેશની સુરક્ષાનું જ્યારે મહત્વ હોય ત્યારે ત્રણેય વસ્તુઓ એક જગ્યાએ એટલે એક સાથે મળી અને કાર્ય કરે. એનું નામ સંચાલન. શૈક્ષણિક, શિક્ષણની અંદર પણ સમગ્ર ગુજરાતની અંદર એક સાથે એક જ વખતે પરીક્ષા લેખાય. આપણે જોઈ છીએ બોર્ડની પરીક્ષા એક જ દિવસે એક જ તારીખે લેવામાં આવે છે, એક જ સમયે શરૂ થાય છે સમગ્ર પ્રક્રિયાની અંદર. તો દરેક સ્કૂલમાં જ્યાં જ્યાં વિદ્યાર્થીઓના સીટ નંબરો ગોઠવેલા હોય ત્યાં નિયત સમયે સુપરવાઇઝરોની નિમણૂક થઈ જાય છે, નિયત સમયે પ્રશ્નપત્ર આવે છે, નિયત સમયે પેપર પૂરું થાય અને એ ઉઘરાવી વળી પાછું આપણે બોર્ડને મોકલાવીએ છીએ. આ જે કાર્ય છે એ શિક્ષણની અંદર સંચાલનનું કાર્ય, એટલે દરેક ક્ષેત્રોની અંદર ફરજિયાત જોવા મળતું હોવાથી સર્વવ્યાપી પ્રવૃત્તિ તરીકે ઓળખાય. આ 2 માર્કનો પ્રશ્ન છે. એક પોઈન્ટ જ્યાં જ્યાં માર્ક આવે, વિકલ્પ હોય, એક વાક્ય હોય, 2 માર્ક હોય, ત્યાં તમારું ધ્યાન દોરતો જઈશ. બાજુમાં પાઠ્યક્રમની અંદર ગુણ લખવાની ટેવ પાડવાની, જ્યાં અંડરલાઈન કરવાની જરૂર હોય ત્યાં અંડરલાઈન કરવાની, જેથી વાંચતી વખતે અથવા તો પરીક્ષા નજીક આવતી હોય ત્યારે ગુણ ભાર મેળવવા માટે આ ટેકનિક અતિ મહત્વની સાબિત થશે. એટલે પહેલેથી જ ટેવ પાડજો. મુદ્દો 2 માર્કની અંદર પૂછાઈ શકે છે, એટલે વ્યવસ્થિત પાકો કરવાનો. પાછો પહેલો જ મુદ્દો છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. બીજો મુદ્દો હેતુલક્ષી પ્રવૃત્તિ. વ્યાખ્યામાં આપણે જોઈ ગયા નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને. ધ્યેય એટલે હેતુ. કંપની જે હેતુને લઈને ઉત્પન્ન થઈ છે, જે ઉત્પાદન પ્રક્રિયા કંપની આગળ ધપાવવા માંગે છે, શૂન્યમાંથી સર્જન કરી અને પોતાની નામના મેળવવા માંગે છે, લોકોમાં પોતાનો વ્યાપ વધે, પોતાનું માન વધે, સમાજમાં કંપનીનું સ્થાન આગળ પડતું આવે, અગ્રેસર બને, એ માટેનો જે હેતુ છે એને સાકાર કરવા માટે સંચાલન અતિ મહત્વની છે. દરેક એકમના અમુક ચોક્કસ હેતુને સિદ્ધ કરવા માટે સંચાલન ઉપયોગી સિદ્ધ થાય છે. ત્રીજો મુદ્દો જૂથ પ્રવૃત્તિ. એક વ્યક્તિ હોય તો જૂથ ક્યારેય ગણાતું નથી, એટલે અહીંયા 2 કે તેથી વધારે વ્યક્તિઓનો સમૂહ જ્યાં ભેગો થાય એને જૂથ તરીકે આપણે ઓળખશું. તો અહીંયા જે માનવનું જૂથ હશે એ જૂથ ઉપર વ્યવસ્થિત રીતે કાર્ય કરવા માટે જે અંકુશ મૂકશું, જે કાર્ય આપણે વ્યક્તિઓને સોંપશું એ સંચાલન છે. કઈ વ્યક્તિને કઈ રીતના કામ સોંપવું, એની પાસેથી કેવી રીતના કામ કઢાવવું એ જોવાનું સમગ્ર યુનિટની અંદર આયોજન વ્યવસ્થિત પદ્ધતિસર રીતે થતું હોવાથી એને જૂથ પ્રવૃત્તિ તરીકે આપણે ઓળખી શકીએ. જે વિભાગો છે એની અંદર કામ કરતો કર્મચારી હોય કે કામદાર હોય એને સોંપવામાં આવેલું કાર્ય
ચોક્કસ સમયમાં પૂર્ણ કરે ભૂલો વગર, તો કંપની ભવિષ્યમાં પોતાનો જે ધ્યેય છે નફો પ્રાપ્ત કરવો, સમાજની અંદર અગ્ર સ્થાન પ્રાપ્ત કરવું, એને આસાનીથી પ્રાપ્ત કરી શકે. એટલે જૂથ પ્રવૃત્તિ તરીકે એની લાક્ષણિકતાને મૂકવામાં આવેલી છે. ચોથો મુદ્દો, સતત ચાલતી પ્રવૃત્તિ, કન્ટિન્યુ. એક વખત કંપનીનું કાયદેસર અસ્તિત્વ શરૂ થઈ ગયું, કંપનીને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળ્યું, હવે કંપની પોતાની રીતે કાયદેસર ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરે ત્યાંથી સંચાલન જરૂરી છે. બદલાતા સમય સંજોગો મુજબ કંપનીને તેજી મંદીનો સામનો કરવો પડે, તો આ તેજી મંદીના ચક્રવ્યૂહમાંથી હેમખેમ કંપની બહાર નીકળે એટલે સંચાલન અતિ મહત્વનું સાબિત થાય. જો યોગ્ય સંચાલન હોય, સારું સંચાલન હોય, તો કંપની શૂન્યમાંથી સર્જન તરફ આગળ વધી શકે. પણ સંચાલન જો સારું નહીં હોય, તો સારી કંપની હોય તો પણ બંધ કરવાની નોબત આવી શકે અથવા તો ખોટ કંપની ખાઈ શકે. એટલે સંચાલન અહીંયા મહત્વનું સ્થાન છે. સતત ચાલતી પ્રવૃત્તિ, સમય સંજોગો બદલાય, માર્કેટમાં નવા હરીફોની એન્ટ્રી થાય, આ હરીફોની સામે ટકવા માટે પણ સારું સંચાલન જરૂરી છે. લોકોની અંદર પ્રખ્યાતિ મળે, ગ્રાહક આપણી સાથે જોડાયેલો રહે, આપણી પ્રોડક્ટ્સ ખરીદે, એ જોવાનું કાર્ય સંચાલનની અંદર ફરજિયાત થતું હોવાથી અહીંયા સતત ચાલતી પ્રવૃત્તિ. પાંચમો મુદ્દો, માનવીય પ્રવૃત્તિ. સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને છે. વિકલ્પ છે એક વાક્યનો આપણો, એટલે અંડરલાઈન જરૂરી છે. અહીંયા સંચાલનમાં ખાલી જગ્યા કેન્દ્ર સ્થાને છે, તો માનવ અથવા માનવી. આપણી જે સપાટી છે, 3 સપાટી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. આની અંદર કાર્ય કરનારો વર્ગ અંતે તો માનવી જ છે. કંપની માર્કેટમાં વસ્તુ જથ્થાબંધ વેપારીને આપે, જથ્થાબંધ વેપારી અંતે માનવી છે. જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી ખરીદ કરે, છૂટક વેપારી અંતે માનવી છે. અને છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહક ખરીદી કરે, ચાહે રોકડીથી કરે અથવા તો શાક ઉપર, એટલે ઉધાર માલની ખરીદી કરે. એ વાપરનારો વર્ગ પણ અંતે તો માનવી છે. એટલે સમગ્ર સંચાલનની અંદર માનવ તત્વ મહત્વનું હોવાથી કેન્દ્ર સ્થાને રહેલું છે. આપણો વિકલ્પનો 1 માર્ક અહીંથી પ્રાપ્ત કરી શકાય. એટલે અંડરલાઈન ફરજિયાત કરી નાખજો. છઠ્ઠો મુદ્દો, નિર્ણય પ્રક્રિયા. કોઈ પણ નિર્ણય નક્કર હોવો જોઈએ. સમજી વિચારીને કોઈ પણ નિર્ણય જ્યારે કરવામાં આવે તો એની અંદર સફળતાની સંભાવના સૌથી વધારે હોય. પણ આડેધડ જો નિર્ણય કરવામાં આવે તો કંપની નુકસાનમાં જઈ શકે, ખોટ થઈ શકે, કંપની બંધ થવાની નોબત પણ આવી શકે. એટલે નિર્ણયનું તત્વ એ લાક્ષણિકતાનું મહત્વનું તત્વ આપણે ગણી શકીએ. નિર્ણયો હંમેશા કંપની અને એના અંદર કાર્ય કરનાર માનવી, કર્મચારી હોય કે કારીગર હોય, એને ધ્યાનમાં રાખીને કરવા જોઈએ. કોઈ પણ વ્યક્તિને ક્યારેય અસંતોષ ન થાય. જો અસંતોષ ઉત્પન્ન થાય તો હડતાલ પડે, તોડફોડ કારીગરો દ્વારા કરવામાં આવે, સરઘસ કાઢવામાં આવે, કંપનીને તાળાબંધી પણ કરી શકે. આવું કોઈ પણ નિર્ણય કંપનીને નુકસાન કરે એવો કોઈ નિર્ણય ક્યારે કરાય નહીં. બીજો નિર્ણય સમય અને સંજોગો મુજબ હોવા જોઈએ.
ક્યારેક નિર્ણયોમાં પરિવર્તન પણ આપણે કરવું પડે, ખાસ કરીને તેજી મંદીના સમયમાં. સમય અને સંજોગ આપણી વિકટ આવે, પરિસ્થિતિ આપણા કાબુ બહાર જાય, ત્યારે તટસ્થ રીતે વળગી ન રહેતા નિર્ણયોમાં ક્યાંક બાંધછોડ કરવાની જરૂરિયાત પણ ઉત્પન્ન થાય. તો અહીંયા નિર્ણય કરવા માટે વર્તમાનની અંદર જે ઉત્પાદન કર્યું એ ભવિષ્યમાં ગ્રાહકો સુધી પહોંચે, ગ્રાહક એનો ઉપભોગ ભોગવટો કરે અને ખરીદે તો કંપનીને નફો પ્રાપ્ત થશે. એટલે જે કંઈ નિર્ણય લેવા હોય એમાં સંચાલન અતિ મહત્વનું. નિર્ણય હંમેશા એકાકી ક્યારે હોતો નથી. કંપનીની અંદર નિર્ણય હંમેશા બહુમતીથી લેવાય છે. સાતમો મુદ્દો, વિજ્ઞાન, કળા અને વ્યવસાય. ત્રણ બાબતો એક સાથે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. બરોબર સમજી લ્યો. જમણી બાજુ ના પેજ ઉપર સ્વરૂપ આપેલું છે પાઠ્યક્રમની અંદર. ડાબી બાજુનું પૃષ્ઠ જોઈ શકો છો તમે. ત્યાં નીચેની બાજુ વિજ્ઞાન, કળા અને વ્યવસાય ફરી વખત પુનરાવર્તિત કરેલું છે. બેયને કમ્પેરિઝન કરો તમે એટલે વધારે મુદ્દો સમજાઈ જશે. ન હોય પાઠ્યપુસ્તક તો અહીંયા ધ્યાન કરો. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, પણ એવું જ્ઞાન કે જેમાં સાબિતી મળે, ચોક્કસ નિયમો મળે. દાખલા તરીકે ભારતની અંદર આપણે પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરતા જોયું કે H2O એટલે પાણી, હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ કરીએ યોગ્ય માત્રામાં, H2 બે હાઇડ્રોજન એક ઓક્સિજન, તો ભારતની પ્રયોગશાળામાં પાણીની ઉત્પત્તિ થતી હોય તો અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ચીન, બ્રિટનમાં પણ પાણી થવું જોઈએ. વિજ્ઞાન સર્વસ્વીકૃત છે. જ્યાં સુધી નક્કર સાબિતી નહીં મળે, પુરાવા નહીં મળે, ત્યાં સુધી કોઈ કાર્ય વિજ્ઞાનની અંદર સ્વીકારાતું નથી. એટલે અહીંયા આપણે બતાવી ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો વિજ્ઞાનની અંદર ફરજિયાત લેવામાં આવે છે. કોઈ પણ નિયમો એવા વિજ્ઞાનમાં નહીં હોય કે જેની સાબિતી ન મળે. વિજ્ઞાન હંમેશા સાબિતી મળ્યા પછી જ સ્વીકાર્ય ગણે છે. ત્યાં સુધી એના પ્રયોગો કન્ટિન્યુ ચાલુ રાખે છે. અને જેવો પ્રયોગ સફળ થયો પછી સિદ્ધાંત આપેને એ સિદ્ધાંત સમગ્ર સમાજની અંદર માન્ય હોય. તો સંચાલનની અંદર પણ સમૂહની રીતે કેવા પ્રકારનું સંચાલન જરૂરી છે એ ઉચ્ચ સપાટી દ્વારા સંચાલક મંડળ દ્વારા નક્કી થાય અને એ પ્રમાણે બધી જ સપાટીઓને માન્ય છે. દરેક સપાટીએ આ સંચાલન મુજબ પોતાને સોંપાયેલું કાર્ય, પોતાને સોંપાયેલી સત્તાનો ઉપયોગ કરી સમગ્ર યુનિટને સમાજની અંદર અગ્રેસર કરવા માટે શ્રેષ્ઠ કાર્ય કરવું પડશે. આ વિજ્ઞાન તરીકે સંચાલનને આપણે ગણી શકીએ. મુદ્દો ખાસ એટલો જ યાદ રાખો, ચોક્કસ નિયમો કે સિદ્ધાંતોની સ્થાપના વિજ્ઞાનમાં થાય તો સંચાલન પણ ચોક્કસ આધારો લઈ અને પોતાના નિર્ણયો બનાવતો હોય. કળા, બીજો શબ્દ આપણી પાસે. કળા એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ કરાવવાની કળા, ટેકનિક. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે કળા. આ એની વ્યાખ્યા વિકલ્પ અથવા એક વાક્યની અંદર કળા એટલે શું આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો અહીંયા આપણે લખેલું છે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા અને આપણે સંચાલન કીધું હતું. તો અહીંયા કળાની અંદર પણ એ જ વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો છે. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવા માટે જે યુક્તિ કરો
એનું નામ કળા. અન્ય વ્યક્તિઓ એટલે ઉચ્ચ સપાટીએ જે સંચાલક મંડળ છે એને મધ્ય સપાટી પાસેથી કામ કઢાવવાનું છે, તો એ ટેકનિક દ્વારા કઢાવશે, સત્તા અને જવાબદારીની સોંપણી કરીને. મધ્ય સપાટીએ બેઠેલા અધિકારી વર્ગને તળ સપાટી પાસેથી કાર્ય કઢાવવાનું છે, તો યુક્તિ પ્રયુક્તિ દ્વારા કાર્ય કઢાવશે. પરિણામે સમગ્ર યુનિટનું સંચાલન જબરદસ્ત વ્યવસ્થિત રીતે થઈ શકે. હવે આના માટે અંગત આવડતની જરૂર પડશે, જેને આપણે હૈયા ઉકલત કહીએ છીએ. દરેક વ્યક્તિઓ પાસે આ આવડત હોય જ છે, પણ એનો યોગ્ય દિશામાં જ્યારે ઉપયોગ કરવાની જરૂરિયાત પડે ત્યારે વ્યક્તિની આ કોઠાસૂઝ એટલે અંગત આવડત એને મદદરૂપ થાય છે. કોઈ પણ કાર્યમાં મુશ્કેલી આવે તો એ મુશ્કેલીથી ડરવાનું નહીં, ભાગવાનું નહીં, પણ એ મુશ્કેલીઓને હલ કરવા માટે યોગ્ય દિશામાં પ્રયત્ન વધારીએ આપણે, તો અંતે સફળતા આપણને પ્રાપ્ત થાય જ છે. તમને સમજાવેલું છે કે નાના બાળકને જ્યારે પહેલા ધોરણની અંદર પ્રવેશ કરાવે ત્યારે પાટીની અંદર કે નોટમાં એકડો લખી દેવાથી બાળકને આવડી જતું નથી. એને સતત ઘૂંટાવવું પડે, પ્રયત્ન કરાવવા પડે, અને અંતે બાળક શીખી જાય છે પ્રયત્નો અને ભૂલ દ્વારા. પછી પોતાની હૈયા ઉકલતથી આજ દિવસ સુધી એને એકડા લખતા આવડે છે, કક્કો લખતા આવડે છે, શુદ્ધ ગુજરાતી લખતા આવડે. આ આપણી અંગત આવડત છે. બુદ્ધિ કુદરત દ્વારા મળેલી આ દિવ્ય ભેટ એટલે બુદ્ધિ. યોગ્ય દિશામાં જો ઉપયોગ કરો તમે બુદ્ધિનો, તો કોઈ પણ કાર્ય આસાનીથી કરી શકીએ છીએ આપણે. આપણી અંદર સુસુપ્ત શક્તિ તરીકે આ વસ્તુ છે જ, પણ એને આપણે બહાર લાવવા માટે, કુશાગ્ર બુદ્ધિ બનાવવા માટે જરૂરી તાલીમ, શિક્ષણ, ટેકનિકની જરૂરિયાત પડશે. જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં તેનો ઉપયોગ કરો તો તમારી બુદ્ધિ તમારી મદદે આવશે. કોઈ પણ મુશ્કેલમાં મુશ્કેલ કાર્યને આસાનીથી હલ કરવો હોય તો આપણી બુદ્ધિ શક્તિ દ્વારા આ કાર્યને આસાનીથી આપણે હલ કરીએ તો સંચાલનની અંદર પણ બુદ્ધિની ખાસ જરૂરિયાત પડશે. ચતુરાઈ અતિ મહત્વની વસ્તુ છે. ચતુરાઈ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે કોઈ પણ કઠિન કાર્ય આસાનીથી આપણે હલ કરી શકીએ. નાના ધોરણની અંદર તમે કાગડાની વાત સાંભળેલી છે. કુંજાના તળિયે પાણી હતું થોડુંક જ. તરસ લાગવાથી કાગડો કુંજા પાસે આવે, પણ ચાંચ અંદર બુડતી નથી, કારણ કે પાણી ઊંડું હતું. હવે એની પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો, અંગત આવડતનો ઉપયોગ કર્યો એને. પરિણામે બાજુમાં પડેલા નાના નાના કાકરાઓને ઉપાડી ચાંચ દ્વારા લઈ અને કુંજામાં નાખતો ગયો. પાણીની સપાટી ધીરે ધીરે ઉપર આવી અને પોતાની તરસને છુપાવી. એને આ તરસને સંતોષી. આ ચતુરાઈ છે. હરેક કંપનીઓની જે ચાલ હોય માર્કેટમાં, બસ એ ચક્રવ્યૂહને ઓળખો ચતુરાઈ છે. ગમે એટલા હરીફ હોય, સમય સંજોગ આપણી સામે હોય એટલે વિપરીત હોય, તો પણ કોઈ પણ જાતના ધ્યેયમાંથી ચલિત થયા વગર, હિંમત હાર્યા વગર આસાનીથી આપણે પાર પડીએ અથવા તો કંપનીને બહાર લાવી શકીએ. એ ચતુરાઈનું કામ છે. તો અહીંયા ચતુરાઈ એ મહત્વની વસ્તુ છે. આંતરસૂઝ, જેને આપણે કોઠાસૂઝ તરીકે ઓળખી શકીએ. આપણી પાસે છે જ, કુદરતે આપણને આ પણ બક્ષિસ આપેલી છે આંતરસૂઝ દ્વારા. કોઈ પણ અજાણ્યા ઘરની અંદર આપણને લઈ જવામાં આવે, દરવાજે ઊભા રાખવામાં આવે, ચાવી આપવામાં આવે કે લ્યો ડોર ખોલો, બારણું ખોલી અને લાઈટ કરો. હવે અહીંયા આપણે પૂછવાની જરૂર નથી કે લાઈટ ક્યાં છે, સ્વિચ બોર્ડ ક્યાં છે. સ્વાભાવિક છે કે જે દિશામાં બારણું ખુલે
એની આજુબાજુમાં હાથ પહોંચે એટલી ઊંચાઈએ ભીત ઉપર સ્વિચ બોર્ડ હોય છે. આ આપણી આંતરસૂજ છે. કોઈ વસ્તુ અધર છે અને આપણે પહોંચી શકીએ તેમ નથી, ઠેકડા મારીએ તો પણ ન પહોંચી શકીએ, તો આપણે તરત જ આજુબાજુ નજર દોડાવીએ. કોઈ બીજી વસ્તુ પડેલી હોય એને નજીક લઈ આવીએ, એના ઉપર ચડીએ. દાખલા તરીકે ખુરશી, તો ખુરશી ઉપર ચડીએ, અભરાઈ ઉપર રહેલી વસ્તુને આસાનીથી આપણે ઉતારી શકીએ છીએ. આ આપણી આંતરસૂજ છે. તો અહીંયા સંચાલનની અંદર પણ આંતરસૂજ જરૂરી છે, કારણ કે ત્રણેય સપાટીની અંદર વ્યવસ્થિત રીતે સોંપાયેલું કાર્ય સંપૂર્ણ થવું જોઈએ, તો જ કંપની આગળ વધી શકે. એટલે આંતરસૂજ પણ જરૂરી છે. આ બધાયનો સમન્વય એટલે કળા. કળાની વ્યાખ્યા આજ યાદ રાખવાની છે, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. પણ કળાની અંદર આ બધી જ વસ્તુઓનો સમન્વય થતો હોવાથી અહીંયા સંચાલનને કળા તરીકે પણ આપણે ઓળખી શકીએ. ત્રીજો મુદ્દો વ્યવસાય. વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, નર્સ, શિક્ષક આ વ્યવસાય વ્યક્તિઓ પોતે ડિગ્રી હાંસલ કરે છે. ગવર્મેન્ટ માન્ય ડિગ્રી એજ્યુકેશનની અંદર, અભ્યાસની અંદર વકીલ હોય LLB ની ડિગ્રી પ્રાપ્ત કરે, ડોક્ટર હોય એમડી ની ડિગ્રી પ્રાપ્ત કરે અથવા તો MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો CA ની ડિગ્રી પ્રાપ્ત કરે. આ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પોતાની પાસે જે જ્ઞાન ભેગું થયું, આ જ્ઞાન સમાજને આપે અને બદલામાં ફી વસૂલ કરે. આને વ્યવસાય વ્યક્તિ તરીકે ઓળખી શકીએ. એક વાક્યનો પ્રશ્ન બની શકે, વ્યવસાય વ્યક્તિઓમાં કોનો સમાવેશ થાય? તો વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ત્રણ નામ મેં યાદ રાખો. આ વ્યક્તિઓ વ્યવસાય વ્યક્તિઓ છે. પોતાની પાસે જે જ્ઞાન છે, મફતમાં નહીં, જ્ઞાન આપીને એના બદલામાં ફી લેવાની. કારણ કે અંતે આપણો ધ્યેય ભરણ પોષણનો છે. ઘરનું ભરણ પોષણ, પોતાનું કુટુંબનું ભરણ પોષણ કરવા માટે આપણી પાસે જે વિશિષ્ટ લાયકાત છે એનો ઉપયોગ કરી અને બદલામાં ફી એટલે વેતન પ્રાપ્ત કરવાનું આપણે. તો સંચાલકો પણ પોતાની પાસે રહેલી આવડતનો ઉપયોગ કરીને માર્કેટની અંદર ગ્રાહકોને જે પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એને અનુરૂપ પોતાનું ઉત્પાદન બનાવશે, જેથી ગ્રાહક આસાનીથી ખરીદ કરી શકે, એનો ઉપભોગ ભોગવટો કરી શકે. ભવિષ્યની અંદર ગ્રાહક કંપની સાથે જોડાયેલો રહે એ ધ્યેય, એ આવડત સંચાલકોની અંદર રહેલી હોવાથી એને વ્યવસાયિક વ્યક્તિઓ તરીકે પણ આપણે એક પ્રકારે ઓળખી શકીએ. કારણ કે જે કંપનીમાં ઉત્પન્ન થશે એ અંતે સમાજને ઉપયોગી વસ્તુઓ જ હશે. દાખલા તરીકે બેન્ચ બેસવા માટે વિદ્યાર્થીઓ માટે કંપનીએ બનાવી. શરૂઆતમાં વિદ્યાર્થી નીચે બેસી અને ભણતો ગુરુકુળોની અંદર. પરિવર્તન સમાજની અંદર આવ્યું. આજ આપણે બેન્ચ ઉપર બેસી આસાનીથી ભણી શકીએ છીએ, અભ્યાસ કરી શકીએ છીએ. તો કંપનીનો જે ધ્યેય હતો નફો, એ એને પ્રાપ્ત થયો. સમાજ સેવા હતી એ પણ મળી ગઈ. સમાજને આગળ ધપાવવા માટે જે ટેકનિકની જરૂર હતી એ પણ મળી ગઈ. કંપની દ્વારા બોર્ડ બનાવવામાં આવ્યો. પહેલા બ્લેકબોર્ડનો ઉપયોગ થતો હતો. શરૂઆતમાં લાકડાના ઉપયોગ દ્વારા કાર્ય થયું. કાળા કલરથી કલર કરી ચોક દ્વારા લખવામાં આવતો. આનાથી ઘણા બધા વિદ્યાર્થીઓને, શિક્ષકોને મુશ્કેલી પડવા માંડી. સમય સંજોગ વિપરીત બન્યા. શું કામ? કે એના જે જમ્સ છે, રચકણ છે, એ સૌથી પહેલા ભોગ શિક્ષક બને, કારણ કે એના શ્વાસમાં આવવાનું. બાકીનો ભોગ વિદ્યાર્થી બને. ક્લાસરૂમની અંદર ઝીણા ઝીણા રચકણો ઉડે એટલે સ્વાસ્થ્યને નુકસાન કરતા. તો
કંપનીએ પોતાના ઉત્પાદનમાં ફેરફાર કરી બોર્ડ બનાવ્યા, માર્કર પેન બનાવી, સહી બનાવી. આ જે આવડત છે એનો ઉપયોગ કરી બદલામાં કંપનીએ નફો પ્રાપ્ત કર્યો પ્રોડક્ટ્સ વેચીને. આપણે જોઈએ સમાજની અંદર ઘણી બધી વસ્તુઓ અલગ અલગ સ્વરૂપે કંપની વેચે છે અને ગ્રાહકને પોતાની સાથે જકડી રાખે છે. દાખલા તરીકે આયુર્વેદ, દાંતનો દુખાવો હોય, મીઠાના પાણીના કોગળા કરવાની ડોક્ટર આપણને સલાહ આપે, દુખાવો બંધ થઈ જાય. બસ અમુક ટૂથપેસ્ટ બનાવતી કંપનીએ આનો ઉપયોગ કર્યો, મીઠાનું પ્રમાણ એની અંદર ઉમેરી અને લોકોની સામે રજૂ કર્યો. પરિણામે ગ્રાહક વર્ગ એના તરફ વધારે થયો, વધારે ગ્રાહક મળ્યો, વધારે નફો પ્રાપ્ત થયો. સમાજમાંથી જેની માંગ ઉત્પન્ન થાય એને અનુરૂપ ક્યાંક ને ક્યાંક પોતાની પ્રોડક્ટ્સની અંદર સુધારા વધારા કરી અને કંપની માર્કેટમાં મૂકે. એટલે સંચાલન અથવા તો સંચાલકો એક વ્યવસાયી વ્યક્તિ તરીકે સ્વરૂપ ધારણ કરે છે. મુદ્દાની અંદર બરોબર સમજી લ્યો, વ્યવસાયી વ્યક્તિઓ આ જ છે, પણ સંચાલકો પણ એક જાતનો વ્યવસાય એટલે પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજ માટે કરે છે, વસ્તુ બનાવી સમાજને આપે છે, બદલામાં નફો પ્રાપ્ત કરે છે. આ લોકો ફી વસૂલ કરે છે. બેમાં શબ્દમાં મારામારી ધ્યાન રાખવાનું. આ લોકો જે વસૂલ કરશે, વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એ ફી લેશે. અહીંયા નફો હશે, ફી નહીં હોય. વસ્તુ વેચવાથી જે કિંમત મળશે આપણને, જે રૂપિયા મળશે એ નફો છે કંપનીનો. એટલે અહીંયા કંપની વ્યવસાયિક સ્વરૂપ ધારણ કરે. એટલે સાથે સાથ મુદ્દાની અંદર બરોબર ધ્યાનમાં રાખવાનું સમગ્ર સંચાલનનું સ્વરૂપ. બીજું નામ એનું લાક્ષણિકતાઓ. પરીક્ષામાં બેમાંથી ગમે શબ્દ પૂછાય તો 7 મુદ્દા ફરજિયાત તમારે લખવા પડશે. ઓકે.